ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જઈએ તો એમએસસીના જે ઇન્ડેક્સ જે છે ઓવરઓલ એમાં અત્યારે મોટા ફેરફારો થઈ રહ્યા છે. એમાં પણ 4 સ્ટોક જે છે એની એન્ટ્રી થઈ રહી છે અને 3 સ્ટોકનું એક્ઝિટ થઈ રહી છે. તો 4 સ્ટોકની વાત કરીએ તો લોરસ લેબ છે, લેન્સકાર્ટ છે, અદાની ગ્રીન એનર્જી છે અને ગ્રો છે. આ 4 સ્ટોકનું અત્યારે જોવા જઈએ તો એમએસસી ઇન્ડેક્સ જે છે એમાં સામેલ થશે, એટલે એન્ટ્રી એમાં થશે. અને 3 સ્ટોક જે છે એસ્ટ્રલ છે, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી છે અને એસબીઆઈ કાર્ડ છે, એ 3 સ્ટોક જે છે એની એક્ઝિટ થશે. તો આ 4 સ્ટોકના કારણે ત્યાં છે ને ઇન્ફ્લો સારું વધતું જોવા મળી શકે છે. અને આ જે ફેરફારો જે છે 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અને એમાં પણ તમે નજર કરશો તો એમએસસીઆઈ ઇન્ડેક્સનું એમાં સ્ટોકની જે સંખ્યા જે છે એ અત્યારે વધીને 166 થતી જોવા મળી રહી છે. અને ઓવરઓલ જોવા જઈએ તો એમએસસીઆઈમાં ભારતનું હવે વેટેજ જે છે એ પણ અત્યારે વધીને 11% સુધી પહોંચી ગયું છે. એટલે ઓવરઓલ જોઈએ તો અહીંયા વેટેજ વધતું જોવા મળી રહ્યું છે અને ઇન્ફ્લો જે છે એ પણ સુધરતો જોવા મળી શકે છે. એમાં આપણે વાત કરીએ કે કઈ ચાર જે કંપનીની એન્ટ્રી થવાની છે એમાંથી કેટલો ઇન્ફ્લો આવી શકે છે. તેમાં તમે નજર કરશો તો લોરસ લેબમાં તમે નજર કરશો તો $598 બિલિયન જેટલો ઇન્ફ્લોનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે કે એટલો ઇન્ફ્લો અહીંયા જોવા મળી શકે છે લોરસ લેબમાં. પછી વાત કરીએ લેન્સકાર્ટમાં પણ તમે નજર કરશો $352 બિલિયન જેટલો એમાં પણ ઇન્ફ્લો આવતો જોવા મળી શકે છે. વાત કરીએ અદાની એનર્જીની, ત્યાં પણ તમે નજર કરશો તો ત્યાં પણ ઇન્ફ્લો જે છે એ વધતો જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરીએ ગ્રોની, ત્યાં પણ તમે નજર કરશો તો 265 જેટલું એમાં પણ ઇન્ફ્લો આવતો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 4 કંપનીમાં ઇન્ફ્લો સારો થતો જોવા મળી શકે છે. આઉટફ્લો 3 કંપની જે એક્ઝિટ થવાની છે એમાંથી આઉટફ્લો પણ જોવા મળી શકે છે. એમાં વાત કરીએ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી, એનો આઉટફ્લો તમે નજર કરશો તો $168 બિલિયન જેટલો અહીંયાથી જોવા મળી શકે છે. સામે વાત કરીએ એસ્ટ્રલની, એમાં પણ તમે નજર કરશો 138 મિલિયન જેટલો આઉટફ્લો અહીંયાથી પણ જોવા મળી શકે છે કંપનીમાંથી. તો ઓવરઓલ જોજો તો 3 કંપનીમાંથી આઉટફ્લો જોવા મળશે અને જે નવી એન્ટ્રી થવાની છે કંપનીઝની એમાં તમે નજર કરશો તો ઇન્ફ્લો સારો આવતો જોવા મળી શકે છે. અને ઓવરઓલ તમે નજર કરશો તો એમએસસીઆઈ ઇન્ડેક્સ ઇન્ક્લુઝનના કારણે તમે નજર કરશો તો પોઝિટિવ ફંડ તમે નજર પેસિવ ફંડ જે છે એનો ઇન્ફ્લો થોડો વધતો જોવા મળી શકે છે.